ત્યાં આપણે 50,000 નું રોકાણ કર્યું હતું. બેન નગર ભાઠે ભેગી પાડી દી. નીતાબેન સમાધાન કરાવવા તેજસ્વીબેન હાય હાય નો દિવસ કઈક આવરો. જય મસરામ ને ગુડ મોર્નિંગ બધાને, અને ડાયરા ને રામ રામ ને સીતારામ. તો આજે આપણે મેહુલભાઈ અને એમના પત્ની બંનેનો થઈ ગયો છે ઝઘડો, અને આપણે જવાનું છે એનું સમાધાન કરાવવા. કેમ કે બંનેનો ઝઘડો થયો તો સમાધાન તો કરાવવું જ પડશે. કેમ કે બે માણસ વસાળ ઝઘડો થાય તો આપણે એમનું સમાધાન જરૂરથી કરાવવું જોઈએ. અને એમની ચેનલનું નામ છે મેહુલ નીતા વ્લોગ. એ જો આ ચેનલ છે, અને એ બંને માણસ વસાળ ઝઘડો થઈ ગયો છે, અને આપણે જવાનું છે એમનું સમાધાન કરાવવા. અને તમે આ ક્લિપ જોવો પહેલાં તો કેવી રીતે ઝઘડો કરે છે એ બંને. તમે ક્લિપ જોવો ત્યાં અમે બેનની વાળા ડુંગળી મળવા આવેલા છીએ, અને આપણે જવાનું છે બપોરે એવા. કેમ કે આપણે બપોરે ખાઈ પીને પછી જવાનું છે એમનું સમાધાન કરાવવા. અને તમે ત્યાં ક્લિપ જોઈ નાખો કેમ ઝઘડો કરેલો છે. હાથનું ને પગનું હવે સહન નથી થતું અને પીડા થાય છે. હવે કાંઈક બોલવું હોય ને તો બોલો, નકર આ વિડિયા કરી દો હવે બંધ. તો આપણે કરી દે ને બેન ને. આમાં ક્યાં આપણે 50,000 નું રોકાણ કર્યું. તું પછી એમ કહે વિડિયા બંધ કરી દે. વિડિયામાં આપણે કઈ 50,000 નું રોકાણ કર્યું નથી. તું તાર કરી દે બેન. હા તો કરી દો બંધ. હા તો કરી દે. કહ્યું ને પછી ધમકી એવી બતાવી વિડિયા બંધ કરી દઉં. મારી બાના ઘરે આવીને વિડિયા બંધ કરી દે. વિડિયામાં મેં કઈ 50,000 નું રોકાણ ના કર્યું. તું તાર કરી દે બેન. નગર હમણાં એક હા તો કરી દે ને તો બેન. મેં જ તને ક્યાં કીધું તું વિડિયામાં તારે શોખ હતો વિડિયા બનાવવાનો. મારે કઈ શોખ નતો વિડિયા બનાવવાનો. સાઈન મને બેન નગર ભાઠે ભેગી પાડી દી. હાથ તો અડાડ. હાથ ની ચા અડાડવીને વાત કરે ને કર્યા હમણાં ઝાપટ સડાવી દે. પાછી સડાવ્યો જ ને પછી હોશિયારી ઠોકા તમે ઠોકો ઉશે. પછી કે વિડિયા બેન કરી દઉં. મારી બાના ઘરે હાલ મેં કીધું વાત મોટર પર બેઠા મેં કીધું હા તે આપ હાલ ને હાલ સાલે સાલું મેં કીધું. પછી તું પછી હાવ ધમકી બતાવીને વાત ન કરતી. તું ને એમ કે આ ધમકી મારી તો બી રાહે. જો આવી રીતે એમનો ઝઘડો કરેલો છે તો આપણે એનું સમાધાન કરાવવા જવાનું છે. હાલો તો મળીએ ડાયરેક્ટ બપોરે. ડાયરેક્ટ એને સમાધાન કરાવવા જઈએ ત્યાં. આપણે એને કહેવાનું નથી કે આપણે સમાધાન ફોન બોન કાંઈ કર્યો નથી કે સમાધાન કરવામાં આવી. આપણે ડાયરેક્ટ જ જવાનું છે સમાધાન કરાવવા. તો જો બપોરે આપણે કેટલા આવ્યું છે જવું છે હવે મેહુલભાઈનું નીતાબેન. હાલો તો મળીએ બેટા મેહુલભાઈની ઘરે છે. તો આપણે સસ્તાના ગેટે જેડીભાઈ વાટે ઊભા છીએ. જેડીભાઈ આવે એટલે જાય મેહુલભાઈના ઘેરે પછી. અને તો જેડીભાઈ આવે છે. હાલો તો જાવી હવે. આ છે સસ્તાનો ગેટ, અહીંયા બને છે હજી. હાલો તો જાવી. જેડીભાઈ નીકળી જાય. અને આમ કહો તો આપણે એક યુટ્યુબરની મુલાકાત આવી છીએ, અને આમ કહો તો એનું સમાધાન કરાવવા. એવી રીતે છે બધું ભેગું. જઈએ જોઈએ કેમ થાય છે, સમાધાન થાય કે ન થાય. આવી રીતે છે કાંઈક ગૌશાળા ને એવું બધું. અહીં આ ગૌશાળા છે. અહીંથી આ મેહુલભાઈ ઘેરે રસ્તો જાય છે. આ મેહુલભાઈનું ઘર છે અહીંયા. જોઈએ હોય તો ક્યાં મેહુલભાઈ ને બે બેઠા છે હજી. કેમ છે મજામાં કે કેમ છે? સારું છે ને? જેડીભાઈ આવ્યા છે. આપણે સમાધાન કરવા આવ્યા હોય અને અહીંયા બધા બેઠા છે. જોઈએ હવે કેવું સમાધાન થાય કે ન થાય. કેમ કે મોટા પાયે ડકામારી કરેલો હોય તો થાય જ ન થાય. તો જો અહીંયા મેહુલભાઈ બેઠા છે, અને અહીંયા નીતાબેન બેઠા છે, અને અહીંયા અમારે કોમલ બેઠા છે, તેજસ્વીબેન વસાળા બેઠા છે. કેમાંથી બગડ્યું? બગડવામાં તો વિડીયો તો જોયો છે બધા. એટલે હાથનો ડખો હતો. એ હાથમાં એવું હતું ને 15 દિનનું પ્લાસ્ટર આવ્યું હતું. અને ડોક્ટર કીધું હતું 15 દી પૂરું થાય પછી પાછા આવજો. એટલે 15 દી 25 તારીખ આવી હતી. તો મેં કીધું કે આપણે હવે દવાખાને જઈએ તારીખ આવી ગઈ છે ડોક્ટરની. તો
તો એ આજકાલ કરવા રહી અને પછી એની પાછી મને એમ કે હાથ દુખે તો હવે મારે શું કરવું મેં એને કીધું દવાખાને જાય એની પાસે ટાઈમ ન હોય એની પાસે ટાઈમ હોય તમારી પાસે ટાઈમ ન હોય બરોબર આપણે 25 તારીખ ડૉક્ટરને આપી તો આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ હવે આમાં મારો વાંક છે કે એનો વાંક છે વાઘ એનો કહેવાય ને તમારો કહેવાય તો તમારે ન કહેવાય હાલો આજનો દી રજા રાખો પણ રજાની મેં ત્યાં ના પડી મેં એને કીધું તો પૂછો તને કીધું તું મેં 25 તારીખનું કીધું તો 25 તારીખનું પણ પાટો જ મેં છોડ નાખ્યો તો પછી મને એમ થયું હવે નહીં દુખે તો નથી જવું કામે લાગીને દુખવા માટે તો હું કરું હવે આમાં તમે જ કહો હાલો મારો વાંક કે આપણે 25 તારીખની કીધી 25 તારીખનું કહી દીધું તો એના નો આવે એમાં હું શું કરું તો પછી પાછો ગાળીઓ તો મારી ઉપર નાખે હવે તમે કોમેન્ટ કહો આમાં વાંક કોનો કહેવાય તો મેં 25 તારીખ આપ્યું તો એને આવું ન હોય હવે તમને કંઈક થયું હોય અને મિલનભાઈ કહેતા હોય કે હાલો આપણે ડૉક્ટરની તારીખ આવી ગઈ દવાખાને જાઓ હવે તમે આ ના કરો તો કોણ કોનો ગણે હા એમ હવે એ શું ત્યાં એ પગ્યા પડી બરોબર પછી એ વળમાં પછી મને કઈ હરકો જવાબ દીધો નહીં મેં કઈ કીધું નહીં બોલ એમાં તારે શું કહેવાનું કીધું નહીં તો પછી કાંઈ નહીં ને વાઘ મારો છે તો પછી મારો ભાઈ તો તમારે કેવું જોઈએ ને પણ બરોબર ને આપણે એને કીધું હવે એ પગ વાંચ્યું બરોબર મને કઈ હરકો જવાબ દીધો નહીં અને મને કઈ મેં એને પૂછ્યું નહીં એને મને કઈ કીધું નહીં તો હવે મારે દવાખાને કેમ લઈ જાય મને કઈ હરકું કેમ છે કેમ નહીં હારું છે હવે એ હાથનું પકડીને બેસી રાખી એમાં એ વાત મેં મારો શું માંગશે હાલો સત્ય મારી બાઈ મને કીધું હતું કે એને દુખાવો થાય છે લઈ જાય એટલે આપણે એને દવાખાને લઈ ગયા બરોબર હવે દવાખાને લઈ જાય એટલે એ પછી પાછું થોડું બધું બોલવા મળી કે વિડીયા બંધ કરી દઈ મારા બાના ઘરે હોય જાય એ તો તમે બધા જોયું એટલે પછી મારે થોડું ડગલે સટકી ગઈ કારણ કે વાંક આપણો નહીં ને આરોપ આપણે ઉપર નાખી આપણે શું કરવું એમ એટલે હવે તો બેઠી તાનું મનું છે કારણ કે વાંક એનો છે એટલે ક્યાં મારો વાત ક્યાં હાથે પાટો છોડીને કામે લાગી ગઈ પછી ઘરે કામેથી ઘરે આવો ને હાથ દુખવા માંડે તમને કહો હાથ દુખે છે દવાખાને જાવ તો તમે કઈ ધ્યાન ન દે મારો વાત આપણે તારીખ 25 ડોક્ટરે આપી હતી પણ એ પેલા 2 પાટો છોડ નાખ્યો તો એમાં મારો હું વાંક એમ કેમ જોઈ એમાં મારો વાંક હોય તો મિલનભાઈ કહો બરોબર છે મેહુલભાઈ વાત બરોબર છે હવે એ પાટો છોડી નાખે તો એને પાટો છોડે ના પડે તો હું કા છોડવો જોઈએ તો તમારે છોડવો ન જોઈએ પેલા પાટા હું તો છોડી નાખ્યો પાટો હતો તો આખો હાથ કાપતો હતો છોડ નાખ્યો પાટો તો એવું એમાં આપણો તો કઈ વાંક છે નહીં તો નીતલબેન તમારો ભાગ ગણાય તમારી ભૂલ બીજું એવું કાંઈ ના હોય નીતાબેન એવું તો આલા જ કરે અમે 2 માણસ છીએ અમારે ડખો ચાટ કરે થોડું જાતું કરવું પડે ઘણા ઘણા ડખા હોય જ છે ને કોકને નણંદ ભોજાઈને હોય કોકને હાવ વહુનું હોય બધાને ડખા હોય જ છે થોડું જાતું કરો અને હલકી જિંદગી જીવતા શીખી જાવ હવે તો ઘણી લાંબી જિંદગી જીવવાની તો મેહુલભાઈ એવું કાંઈ ન હોય આપણે ઘર હોય ને બધું એવું હાલાત કરે અને એવું નાનું મોટું કાંઈ ગણવાનું ન હોય જાતું કરવાનું હોય અને નીતાબેન તમને કહું છું નાનું મોટું જાતું કરો નહીં તો આપણે ઘરમાં હાલે અને તમે નાના એવા ડખામાં તમે આવી રીતે ડખો કરીને બેહો તો એમ ન હાલે આપણે રાતું જ કરી દીધું છે જો મારે એક ભાઈબંધ છે બરોબર એનો ફોન આવ્યો એનું મેં માન્યું હવે તમે આવ્યા તમને મેં બધી વાત કરી બરોબર. તમે કીધું એ માની લીધું જ્યાડીભાઈ વાત કરી જ્યાડીભાઈ કીધું એનું માન્યા કોમલબેને કીધું કોમલબેનનું કીધું એનું માન્યું બરોબર હવે જે વાત હતી એ વાત તો તમે અમે રજૂ કરી દીધી અને એમાં આપણે ક્યાંય વાંકમાં થઈએ નહીં પછી તો કહું છું નાનું મોટું આવે તો તમારે બેન જાતું કરાય એવું કાંઈ ન હોય મારી ભૂલ હતી મેં તો કહી દીધું અમારી ભૂલ હવે જાતું કરી દીધું હવે હું હવે તો તમારા છોકરા મોટા થઈ ગયા હવે ધ્યાન રાખજો હો પાછા હા હવે તો ધ્યાન રાખશો તેને હવે આવું નહીં થાય ફરી વાર પણ એમ કહો એટલે મને તરત દવાખાને લઈ જઈ પડે તો મેહુલભાઈ હવે તમે લઈ જતા દવાખાને પાછા તો મેં તમને પહેલાંય કીધું ને હજી કહું ના પાડતો તે મને કહી શકો એને તમે કહેજો કે જાવું તો ત્યાંથી જવાનું નહીં તો પછી રાહ દેવાનું હા એમ તો જો મેહુલભાઈનું અને નીતાબેનનું આપણે સમાધાન તો કરાવી નાખ્યું છે અને હવે કંઈક તો ચા પાણી ને એવું તાજ તો કરાવવું પડે ને કેમ કે સમાધાનમાં ચા પાણી એવું તો કંઈક આપણે પીવું પડે તો જ કહેવાય ને સમાધાન કર્યું એમ તો મેહુલભાઈ તમે હવે તમારે કાંઈ ભૂલ નથી ને હવે હવે આપણે શું બોલે આપણે તો તમને સોખટ તો કરી દીધી બરોબર છે તો નીતાબેન હવે ચા પાણી પાઈ દો હાલો તો બનાવી નાખી સા હવે પાછું આવું ન કરતા હા એમ હવે પાછું આવું ન કરતા હવે ન થાય એવું તો હવે બેન બનાવવા જાય છે ચા અને પછી આપણે ચા પાણી પીને પછી બસ ને બસ ચા આપે છે હમણાં કોમલબેન હાલો તો હવે સમાધાનની બધા ચા પીવા અને જો આ મેહુલભાઈને આપે છે અને અમારે જેડીભાઈ હવે ઠપકારી છે હાય હાય
इतना सुकून। હાલો તો હવે ચા પી લઈ. તો જો ચા પાણી તો પી લીધા છે અને તેજસ્વી બેન જો રમે છે હવે. સીતારામ કહો તો બેન, સીતારામ કર બેટા, સીતારામ કરો તો. સીતારામ કે ઘરે હેઠે મૂકી દે ને સીતારામ કે આમ જો તો સીતારામ કે તો જો નથી માસી. તો જો મેહુલભાઈનું નીતાબેનનું આપણે સમાધાન કરી નાખ્યું છે અને જો એના બ્લોગ તમને જોવાની મજા આવતી હોય તો આપણે જો આ ચેનલમાં આપણે તમને મેં કીધું છે આગળ કે એની આપણી લિંક મળી જાય આપણા વિડીયોમાં, તો ત્યાંથી તમે એના બ્લોગમાં જોઈ શકો છો કે કેવી રીતે બ્લોગ બનાવે, કેવી મહેનત કરે છે. કેમ કે એના બ્લોગ એ બહુ સુપર આવે છે અને હું ડેલી જોઉં જ છું. અને તમારે જોવાય તો આપણે આગળના જે બ્લોગમાં જેવી રીતે મેં કીધું એ રીતે એની લિંક આપી દીધેલી છે આપણે. નાથી તમે એને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી આવજો જો તમને વિડીયો જોવાની મજા આવે તો. હાલો તો હવે બાકી છે આપણે, કેમ કે આપણે હજી ડુંગળી મળવા જવાનું છે પાછું. સારું હાલો તો મેહુલભાઈ મળ્યા પછી મળી. હાલો જીતવું આગો ને. હા આવજો નીતાબેન, આવજો. પાછા ડખા ન દેતા. આવજો પાછા. હા ભલે વાંધો નહીં. તમે આવજો હવે. તો આપણે મેહુલભાઈનું સમાધાન કરાવીને આવ્યા છીએ અને બ્લોકમાં જોઈ દો છે કેવી રીતે આપણે એનું સમાધાન કરાવ્યું, ચા પાણી પીધા અને આપણે પાસે હતા ને એમને ધંધે લાગી જશે. અને બેનની ડુંગળીમાં ભરવામાં બસ આ એક જ ઢેગલો બાકી છે અને આ ઢેગલો ભરાઈ ગયો છે. હાલ તો મળીએ પછી. તો જો આપણે ડુંગળી ભરીને આવ્યા છીએ ઘરે અને આવતા હવે દો અમારે લાગી જાય કામે. બટેટા મળે છે, શાક મૂકે છે, બટેટા છે, બીજું શું છે? વાલોર. અને આપણે હવે નાહી આવીએ કેમ કે ડુંગળીની વાસ તો બહુ આવે, ખબર તો છે જ તમને બધાને. હાલો તો હવે નાહી આવીએ. તો જો આપણે નાહી થઈ તો નાખ્યા થઈ અને પાછા એને લુગડા પહેરી લીધા કેમ કે આપણે અહીં એટલા બધા કંઈ ધોવાના ને એવા કાંઈ હોય નહીં અને આપણે આમ કંઈ મેલાય ન થાય, કામ હોય તો જ મેલા થાય, નકર તો ન જ મેલા થાય. એટલે આપણે એને પાછા પહેરી લીધા છે અને હવે માલ દોઈ લઈને પછી મળીએ. હવે માલ ને એવું દોઈ લીધું છે અને નીકળી જાય આપણે હવે વાડીમાં આટો મારવા અને બ્લોગ બનાવવા. અને તમે જોયું તો છે આજનો વ્લોગ આપણે કંઈક આવો રહ્યો કેમ કે આપણે સમાધાન કર્યું ને ડુંગળી મળવા ગયા અને ઠેલા ભીર્યા અને એવું બધું કર્યું. એનો દિવસ કંઈક આવો રહ્યો. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે. અત્યાર સુધી બધાને બાય, જય મસ્તરામ અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો.